નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, આવનારી 30 એપ્રિલ અખા તેજના દિવસે જો તમને પોતાના ઘરમાં આ પ્રકારના 5 સંકેતો મળે છે તો મિત્રો તમારે સમજી જવું જોઈએ કે તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ ચૂક્યો છે। મિત્રો, આ સંકેતો એટલા મહત્વપૂર્ણ છે કે સંકેતોને જો તમે સમજી લો છો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે, તેમજ તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને અપાર ધન આવી શકે છે। આથી જ મિત્રો, અખા ત્રીજના દિવસે જો તમે આ પ્રકારના 5 સંકેતો જુઓ છો તો તમારે આ પ્રકારે ઉપાય અવશ્ય કરવો જોઈએ કે જે અમે તમને આજના આ વિડીયોમાં જણાવવાના છીએ। તેમજ મિત્રો, અખા ત્રીજના દિવસે તમને અમુક એવા પણ સંકેતો મળશે કે જે સંકેતને જાણીને તમે એવું નક્કી કરી શકો છો કે લક્ષ્મી માતા તમારા ઘરમાં વાસ કરે છે કે નહીં। તો મિત્રો, આ પ્રકારના સંકેતોને જાણીને પછી જ તમે નક્કી કરી શકો છો કે લક્ષ્મી માતા તમારા ઘરમાં બેઠા છે કે નહીં। તેમજ મિત્રો, આ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે તમારી પૂજા અર્ચના છે એ સાચા હૃદયથી તમે કરેલી છે। તો મિત્રો, આ સંકેતને જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો, આપણે અખા ત્રીજના દિવસે 5 સંકેતો જાણીએ એના પહેલા આપણે અખા ત્રીજ વિશેની થોડીક માહિતી જાણી લઈએ। તો મિત્રો, અખા ત્રીજ આવનારી 30 એપ્રિલ બુધવારના દિવસે માનવામાં આવશે। મિત્રો, આ દિવસ વૈશાખ મહિનાની તૃતીયા તિથિના દિવસે અખા ત્રીજનો દિવસ આવે છે કે જે વર્ષમાં એક જ વાર આવે છે કે જે આપણા શાસ્ત્રોમાં બહુ જ શુભ દિવસ માનવામાં આવે છે। મિત્રો, આ દિવસે પૂજા અર્ચના કરવાનું શુભ મુહૂર્ત 30 એપ્રિલના દિવસે સવારે 7 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીનું રહેવાનું છે। અખા ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે। આ એકમાત્ર એવો દિવસ છે જ્યારે કોઈ પણ શુભ કાર્ય માટે શુભ સમય શોધવાની જરૂર નથી હોતી, તેને સર્વાર્થ સિદ્ધિનો દિવસ માનવામાં આવે છે। એટલે કે આ દિવસે કરવામાં આવેલા દરેક કાર્ય સફળ થાય છે અને શુભ ફળ મળે છે। આ દિવસે સૂર્યદેવ, લક્ષ્મી માતા અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે જે જીવનમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવે છે। આ વખતે અક્ષય તૃતીયા પર સર્વાર્થ સિદ્ધિ યોગ, શોભન યોગ અને રવિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે। સર્વાર્થ સિદ્ધિ યોગ કોઈ પણ કાર્ય પૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે। શોભન યોગ શુભતા દર્શાવે છે અને રવિ યોગ કાર્યમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે। આ 3 યોગોથી અક્ષય તૃતીયા અત્યંત ફળદાયી બનશે। એવી માન્યતા છે કે અક્ષય ત્રીજના દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી વ્યક્તિને લક્ષ્મી માતાનો આશીર્વાદ મળે છે। તેમજ મિત્રો, આ દિવસે તમને ખાસ સંકેત મળે છે કે જે આપણા આજના વિડીયોમાં જાણીશું। તેમજ મિત્રો, અખા ત્રીજના દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો અને મિત્રો આજના દિવસે મહાભારતનું લેખન પણ પ્રારંભ થયું હતું। મિત્રો, અખા ત્રીજના દિવસને બહુ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ દિવસે બધા જ લોકો છે એ શુભ કાર્યની શરૂઆત કરતા હોય છે। તો મિત્રો, અખા ત્રીજના દિવસે જો તમને આ પ્રકારના 5 સંકેતો મળે છે તો મિત્રો તમારે સમજી લેવાનું છે કે લક્ષ્મી માતાનું આગમન તમારા ઘરમાં થઈ ગયું છે। મિત્રો, આપણે અખા ત્રીજના દિવસે પૂજા અર્ચના તેમજ વ્રત તો રહીએ છીએ અને બીજા કોઈ પણ દિવસે આપણે નિત્ય રૂપે પૂજા અર્ચના કરતા હોઈએ છીએ, પરંતુ જો મિત્રો તમને અખા ત્રીજના દિવસે પૂજા અર્ચના કરતી વખતે આંખમાં આંસુ આવી જાય છે તો મિત્રો તમારે સમજી જવું જોઈએ કે લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ ચૂક્યો છે। મિત્રો, અખા ત્રીજના દિવસે તમે પૂજા કરો, હવન કરો અથવા તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો તેમજ ભજન કીર્તન કરો ત્યારે જો તમને આંસુ આવવા લાગે તો મિત્રો તમારે સમજી જવાનું છે કે માતા તમારી સાથે છે। અને જો સાથે જ તમને પૂજા અર્ચના દરમિયાન એવું થાય કે તમારી પાછળ કોઈ છે તો મિત્રો તમારે સમજી જવું જોઈએ કે સાક્ષાત લક્ષ્મી માતા તમને આશીર્વાદ આપી રહ્યા છે। તે ઉર્જા સ્વરૂપ બનીને મિત્રો તમારી સાથે રહે છે। જો મિત્રો ખાસ કરીને અખા ત્રીજના દિવસે તમારી ઘરે આવવું થાય તો મિત્રો આ દિવસે એક લક્ષ્મી માતાનો જ સંકેત માનવો જોઈએ। મિત્રો, આ પહેલો સંકેત છે। તેમજ મિત્રો, જો અખા ત્રીજના દિવસે તમારા ઘરમાં કોઈ પણ જગ્યાએ આગિયો આવીને બેસે છે અથવા તે અચાનક જ ચમકવા લાગે તો મિત્રો તમારે સમજવું જોઈએ કે માં લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થઈ ગયો છે તેમજ તે તેમના આશીર્વાદ પણ આપી રહ્યા છે। મિત્રો, આગિયો છે
તેને લક્ષ્મી માતાનો સેવક માનવામાં આવે છે અને મિત્રો આ જો આપણા ઘરમાં કોઈ શુભ દિવસ ઉપર આવે છે તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે। તેમજ મિત્રો ત્રીજો સંકેત એ છે કે જો રાત્રિમાં અખા ત્રીજના દિવસે તમે જ્યારે પણ સૂતા હો ત્યારે જો અચાનકથી જ તમારી ઊંઘ ઉડી જાય છે તો મિત્રો તમારે સમજી જવું જોઈએ કે લક્ષ્મી માતા તમારી સાથે છે અને તે તમને કંઈક સંકેત આપવા માંગે છે એવું તમારે સમજવું જોઈએ। તેમજ મિત્રો જો અખા ત્રીજના દિવસે તમારા ઘરની આજુબાજુમાં કોઈ ફળ ફૂલ ન હોય અથવા તો જો તમે ઘરમાં ધૂપ પણ ન કર્યો હોય અને આજુબાજુમાંથી જો ફૂલ અથવા તો ધૂપ અગરબત્તીની સુગંધ તમને આવવા લાગે તો મિત્રો તમારે સમજી જવું જોઈએ કે સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ ગયા છે। તેમજ મિત્રો જો અખા ત્રીજના દિવસે તમને સપનામાં નાની કન્યા દેખાય છે તો મિત્રો આ એક દેવી સ્વરૂપ જ માનવામાં આવે છે। તો જો મિત્રો અખા ત્રીજના દિવસે તમને કોઈ નાની કન્યા સપનામાં આવે છે તો મિત્રો તમારે સમજી જવું જોઈએ કે લક્ષ્મી માતા તમારી સાથે જ છે। તેની સાથે જ મિત્રો જો તમને સપનામાં લાલ ચુંદડી દેખાય છે તો તેનો પણ એ જ મતલબ છે કે માતાજીનો સંકેત સમજવો જોઈએ। તેમજ મિત્રો અખા ત્રીજના દિવસે જો તમે પૂજા અર્ચના કરો છો તો દીવાની જે જ્યોત છે એ જ્યોત એકદમ સીધી જ જઈ રહી હોય તો મિત્રો તમારે સમજી જવું જોઈએ કે સાક્ષાત લક્ષ્મી માતા તમારા ઘરમાં વાસ કરવા માટે આવ્યા છે। મિત્રો લક્ષ્મી માતા છે તે અખા ત્રીજના દિવસે બધા જ ભક્તોને આ પ્રકારના સંકેતો બતાવે છે। તો મિત્રો હવે આપણે એ પણ સંકેતો વિશે જાણીએ કે જો તમને આ પ્રકારના સંકેતો અખા ત્રીજના દિવસે જોવા મળે છે તો મિત્રો તમારે સમજી જવું જોઈએ કે લક્ષ્મી માતા છે એ તમને બંને હાથેથી આશીર્વાદ આપી દીધા છે અને તે તમારા ઘરમાં પણ તેનો વાસ થઈ ચૂક્યો છે। તો મિત્રો એ સંકેતોને આપણે જાણવા પહેલાં જો તમે હજુ સુધી આ વિડીયોને એક લાઇક ન કર્યો હોય તો એક લાઇક જરૂર આપી દેજો અને આને વિકાસ સ્ટોરી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો જો અખા ત્રીજના દિવસે તમારા ઘરના આંગણે ગાય માતા આવે છે તો મિત્રો આ એક શુભ સંકેત માનવામાં આવે છે। ગાય માતાના સંકેત દ્વારા તમારે સમજી જવું જોઈએ કે સાક્ષાત લક્ષ્મી માતા તમારા ઘરમાં અખા ત્રીજના દિવસે બિરાજમાન થઈ ગયા છે। આથી જ તમારે આ સંકેત મળ્યો છે તો તમારે શું કરવું જોઈએ? તો જો તમે મિત્રો તમારા ઘરના આંગણે ગાય માતા આવે છે તો તમારે અખા ત્રીજના દિવસે ગાય માતાને એમ જ ખાલી હાથે ન જવા દેવા જોઈએ। તમે તેને એક રોટલી આપીને પણ તેનું સન્માન કરી શકો છો। તેમજ જો તેને લીલો ચારો આપો છો તો તેમજ તેને પાણી પીવડાવો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે। અખા ત્રીજના દિવસે જો તમે લક્ષ્મી માતાનો આ સંકેત મળે છે તો તમારે ગાય માતાને એક રોટલી અને જળ જરૂરથી આપવું જોઈએ અને તેને લીલો ચારો પણ આપવો જોઈએ। આનાથી લક્ષ્મી માતા પણ તમારાથી પ્રસન્ન થાય છે અને બધા જ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે। તેમજ મિત્રો જો અખા ત્રીજના દિવસે તમારા ઘરમાં છછુંદર નીકળે છે તો મિત્રો આ એક તમારે લક્ષ્મી માતાનો જ સંકેત માનવો જોઈએ અને તમારે એવું માનવું જોઈએ કે લક્ષ્મી માતા તમારા ઘરમાં વાસ કરવા માટે આવી ગયા છે। કારણ કે મિત્રો આ છછુંદર છે તેને લક્ષ્મી માતાનું જ સ્વરૂપ માનવામાં આવે છે। આથી જ મિત્રો જો અખા ત્રીજના દિવસે તમારા ઘરમાં છછુંદર તમને દેખાય છે તો તમારે તેને કોઈ પણ રીતે ઈજા પહોંચાડવાની ન જોઈએ। કારણ કે મિત્રો આ છછુંદર છે એ આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન કરતી નથી અને તેને લક્ષ્મી માતાનું જ સ્વરૂપ માનવામાં આવે છે। તેમજ મિત્રો જુઓ અખા ત્રીજના દિવસે તમારા ઘરની દિવાલ ઉપર જુઓ તમને એક સાથે 2-3 ગરોળી જોવા મળે છે તો મિત્રો આ એક શુભ સંકેત માનવામાં આવે છે। જો તમને આ સંકેત મળે છે તો તમારે તે ગરોળીને હટાવી ન જોઈએ। મિત્રો એક સાથે 3 ગરોળી જોવી તમને અખા ત્રીજ ઉપર ઘરની દિવાલ ઉપર દેખાય તો મિત્રો આ એક લક્ષ્મી માતાનો જ શુભ સંકેત માનવામાં આવે છે કે જેનાથી તમારે સમજવું જોઈએ કે સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ ગયા છે। તેમજ મિત્રો જો અખા ત્રીજના દિવસે તમારા ઘરમાં મધમાખી આવે છે તો મિત્રો તમારે આ એક શુભ સંકેત માનવો જોઈએ કારણ કે મધમાખીને લક્ષ્મી માતાનું રૂપ માનવામાં આવે છે। આથી જ મિત્રો જો અખા ત્રીજના દિવસે મધમાખી તમારા ઘરમાં કોઈ પણ વૃક્ષ ઉપર પોળું બાંધે છે તો મિત્રો આ એક બહુ જ શુભ સંકેત મનાય છે। મધમાખી જો આપણા ઘરમાં પોળું બાંધે છે તો મિત્રો તમારે લક્ષ્મી માતાનો જ એક શુભ સંકેત માનવો જોઈએ કે જેનાથી તમારા ઘરની પ્રગતિ થઈ શકે છે। તેમજ મિત્રો જો અખા ત્રીજના દિવસે
તમને પોતાના ઘરમાં કાળી કીડીઓની લાઈન જોવા મળે છે, તો મિત્રો આ એક લક્ષ્મી માતાનો જ સંકેત માનવામાં આવે છે. મિત્રો, અખાત્રીજના દિવસે કાળી કીડીઓ ઘરમાં આવે છે તો તમારે સમજી જવું જોઈએ કે લક્ષ્મી માતા તમારા ઘરમાં વાસ કરવા માટે આવ્યા છે. આથી જ મિત્રો આ દિવસે તમારે કીડીઓને કીડિયારું પણ અવશ્ય પૂરી દેવું જોઈએ કે જેનાથી લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન થઈ શકે છે. મિત્રો, આ કીડિયારામાં તમે કીડીઓને ખાંડ અને લોટ પણ ખવડાવી શકો છો અને સાથે ગોળ પણ આપી શકો છો. મિત્રો, તમે ચૂરમું કરીને જ્યાં પણ કીડીઓની લાઈન છે ત્યાં પણ તમે વેરીને તેને ભોજન અર્પણ કરી શકો છો. તેમજ મિત્રો, જો અખાત્રીજના દિવસે તમારા ઘરના આંગણે કોઈ ભિક્ષુક આવે છે તો મિત્રો તમારે આ એક લક્ષ્મી માતાનો જ સંકેત માનવો જોઈએ. જો તમારા ઘરમાં ભિક્ષુક આવે છે તો તમારે તેને યથાશક્તિ પ્રમાણે કંઈક ને કંઈક વસ્તુ જરૂરથી આપી દેવી જોઈએ. મિત્રો, આ લક્ષ્મી માતા છે એ કોઈ પણ સ્વરૂપમાં તમારી પરીક્ષા લેવા માટે અખાત્રીજના દિવસે તમારા ઘરના આંગણે આવી શકે છે. આથી જ જો તમે તેને ભોજન, ધન અથવા તો વસ્ત્રો દાનમાં આપી શકો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. અખાત્રીજના દિવસે આવી ઘટના બને અને તમે તેને દાન કરો છો તો મિત્રો લક્ષ્મી માતા તમને સાક્ષાત આશીર્વાદ આપી શકે છે. તો મિત્રો, અખાત્રીજના દિવસે મળતા સંકેતો વિશે આપણે વાત કરી. હવે આપણે અખાત્રીજના દિવસે કરવામાં આવતા ખાસ અને મહાન ઉપાયો વિશે જાણવી લઈએ. અક્ષય તૃતીયાના દિવસે લક્ષ્મી માતાની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે લક્ષ્મી માતાની સાથે ધનના દેવતા કુબેરની પણ યોગ્ય વિધિઓ સાથે પૂજા કરવી જોઈએ. આમ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે. તેમજ મિત્રો, અક્ષય તૃતીયાના દિવસે સૂર્યોદય સમયે તાંબાના વાસણમાં પાણી ભરજો, ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરજો. મિત્રો, આમ કરવાથી વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઉર્જા રહે છે અને મુશ્કેલીઓમાંથી પણ રાહત મળે છે. તેમજ મિત્રો, અક્ષય તૃતીયા પર મુખ્ય પ્રવેશદ્વાર, તિજોરી, પ્રાર્થના ખંડ, રસોડું અને તુલસી પાસે દીવો ચોક્કસ પ્રગટાવો. આ ઉપાયથી ઘરમાં લક્ષ્મી માતાનો આશીર્વાદ મળે છે તથા નાણાકીય લાભ થવાની શક્યતા પણ હોય છે. તેમજ મિત્રો, અક્ષય તૃતીયાના દિવસે દાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગોળ, ચોખા, સોનું, ઘી, પાણી અને કપડાનું દાન કરજો. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. તેમજ મિત્રો, આપણે જાણીએ કે અખાત્રીજના દિવસે સોનું કેમ ખરીદવામાં આવે છે. તો મિત્રો, હિન્દુ માન્યતા અનુસાર વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયાને ખૂબ જ શુભ અને પુણ્યદાયી માનવામાં આવે છે. કારણ કે આ તિથિ પર બ્રહ્માજીની પુત્ર અક્ષય કુમારનો જન્મ થયો હતો. તેમના નામ પર આ તિથિને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. તેમજ અખાત્રીજના દિવસે જ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો પણ જન્મ થયો હતો. તેમજ મિત્રો, અખાત્રીજના દિવસે જ ત્રેતા યુગની શરૂઆત માનવામાં આવે છે. મિત્રો, આ દિવસે કરેલું કોઈ પણ કામનું 4 ગણું ફળ મળે છે. મિત્રો, આ બધા જ શુભ સંયોગોને જોતા આ પાવન તિથિને સુખ સૌભાગ્યનું પ્રદાન કરનાર માનવામાં આવ્યો છે. હિન્દુ માન્યતા અનુસાર આ પાવન તિથિ પર જે પણ કામ કરવામાં આવે છે તેનું 4 ગણું ફળ મળે છે. માન્યતા છે કે આ દિવસે કરવામાં આવતી પૂજા અને શુભ કાર્યનો ક્યારેય ક્ષય નથી હોતો. મિત્રો, આ જ કારણ છે કે આ દિવસે લોકો સોના અને ચાંદીથી બનેલા આભૂષણ, પાત્ર વગેરેની ખરીદી કરે છે, જેનાથી તેમના ત્યાં ધન અને સુવર્ણનું ભંડાર બંનેનો વધારો થાય. તેમજ અખાત્રીજને ફક્ત ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા અને સોનાની ખરીદી માટે જ શુભ નથી માનવામાં આવતું, પરંતુ મિત્રો, આ દિવસે કોઈ પણ માંગલિક અથવા તો મહત્વપૂર્ણ કાર્યને કરવા પર તેમના શુભતા અને સફળતા પ્રાપ્ત થાય છે. આ કારણે જ આ દિવસે લોકો ભૂમિ ભવનની ખરીદી, ગૃહપ્રવેશ, નવા વ્યાપારની શરૂઆત કરે છે. તેમજ મિત્રો, પુરાણમાં લખ્યું છે કે આ દિવસે મધ્યાહન સમયે પિતૃ તર્પણ અને પિંડદાન કરવાથી તેમજ દાન પુણ્ય કરવાથી પિતૃઓને મોક્ષ પ્રદાન થાય છે. તેમજ મિત્રો, આ દિવસે ગંગા સ્નાન કરવાથી, શ્રીહરિ, વિષ્ણુ અને લક્ષ્મીજીની એકસાથે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રદાન થાય છે. આ દિવસે આપણામાં રહેલા તમામ દુર્ગુણો પ્રભુને સોંપીને તેમની પાસેથી સદ્ગુણોની અનમોલ ભેટ અને વરદાન માંગવાની પરંપરા છે. મિત્રો, એવું કહેવાય છે કે કુબેરજી જ્યારે લક્ષ્મીહીન થઈ ગયા હતા ત્યારે શિવજીએ અખાત્રીજે શ્રીહરિ, વિષ્ણુ તથા લક્ષ્મીજીની ઉપાસના કરવા જણાવ્યું. કુબેરજીએ આ દિવસે વિશેષ ઉપાસના કરીને પૂર્ણ ધન સંપત્તિ પ્રાપ્ત કરી. તેથી જ આ દિવસે લક્ષ્મીજીને પ્રસન્ન કરનાર સુવર્ણ ખરીદવાનું મહત્વ છે. આ દિવસે લક્ષ્મી નારાયણની પૂજા સફેદ અથવા તો પીળા ગુલાબ અને કમળથી કરવામાં આવે છે. ભવિષ્ય પુરાણમાં અનુસાર આ તિથિની ગણના યુગાદિ તિથિમાં થાય છે. તેમજ મિત્રો, સતયુગ અને ત્રેતા યુગનો પ્રારંભ અખાત્રીજથી થયો છે. મિત્રો, નારાયણ અવતાર, પરશુરામનો અવતાર
આજના દિવસે થયો હતો. ઉત્તરાખંડમાં બદ્રીનારાયણ મંદિરના દરવાજા આજના દિવસથી ખુલ્લા મુકાયા હતા. વૃંદાવનમાં માત્ર આ એક જ દિવસ બાંકે બિહારીના શ્રી વિગ્રહના ચરણ દર્શન થાય છે. આ દિવસે મહાભારત યુદ્ધનો અંત થયો હતો અને મિત્રો દ્વાપર યુગનું સમાપન પણ આ જ દિવસે થયું હતું. મિત્રો અતિ પવિત્ર દિવસ હોવાથી રથયાત્રાની તૈયારીઓની શરૂઆત આ દિવસથી થાય. તેમજ મિત્રો આપણે જાણીએ કે આજે અખાત્રીજ પર કઈ વસ્તુઓનું દાન ખાસ મહત્વ છે. તો મિત્રો આ શુભ તિથિ પર કરવામાં આવેલું દાન અને તેના ફળનો નાશ થતો નથી. આ દિવસે ખાસ કરીને જવ, ઘઉં, ચણા, દહીં, ભાત, શેરડીનો રસ, દૂધથી બનેલી વસ્તુઓ જેવી કે માવા, મીઠાઈ વગેરે, સોનું અને પાણીથી ભરેલો કળશ, અનાજ, બધા જ પ્રકારના રસ અને ગરમીની ઋતુમાં ઉપયોગી બધી જ વસ્તુઓના દાનનું મહત્વ છે. તેમજ આજે પિતૃઓનું શ્રાદ્ધ અને બ્રાહ્મણ ભોજન કરાવવાનું પણ અત્યંત મહત્વ છે. તેમજ મિત્રો અખાત્રીજ પર કયું કામ કરવું શુભ હોય છે? તો મિત્રો હિન્દુ ધર્મ ગ્રંથો મુજબ આ તિથિ પર સૂર્ય અને ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિમાં હોય છે. તેથી આ દિવસે લગ્ન, વેપારની શરૂઆત અને ગ્રહ પ્રવેશ કરવો જેવા માંગલિક કામ ખૂબ જ શુભ સાબિત થાય છે. લગ્ન માટે જે લોકોના ગ્રહ નક્ષત્રોનું મિલન નથી થતું કે મુહૂર્ત નથી નીકળી શકતું તેમને આ શુભ તિથિ પર દોષ નથી લાગતો અને નિર્વિઘ્ન વિવાહ કરી શકે છે. તેમજ મિત્રો અખાત્રીજ આવતા પહેલા જ તમારે વસ્તુઓ ફેંકી દેવી જોઈએ. તો મિત્રો અક્ષય તૃતીયા પહેલા ન પહેરેલા અને ગંદા કપડાં ઘરની બહાર ફેંકી દેવા જોઈએ. કારણ કે માં લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે. તેમજ ઘરની સ્વચ્છતામાં લક્ષ્મીને આકર્ષે છે. એટલા માટે ઘરમાં ગંદા કપડાં અને તૂટેલા વાસણો ન રાખવા. આવું કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે. તેમજ મિત્રો ઘરમાં ફાટેલા જૂના ચંપલ, બૂટને ગરીબીનું નિશાની માનવામાં આવે છે. એટલા માટે અક્ષય તૃતીયા પહેલા તમે પહેરતા નથી તે બધા જ જૂતા ચંપલને ફેંકી દેજો. ઘરમાં ફાટેલા ચંપલને કારણે માતા લક્ષ્મી દરવાજા પર આવીને પાછા જાય છે અને તમે તેની કૃપાથી વંચિત રહી શકો છો. તેમજ મિત્રો જો તમારા ઘરમાં તૂટેલી સાવરણી હોય તો તેને અખાત્રીજ પર પહેલા ઘરની બહાર ફેંકી દેજો. કારણ કે હિન્દુ ધર્મમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જ તૂટેલી સાવરણી રાખવાથી માં લક્ષ્મી નારાજ થાય છે. તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.